આ વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે પુસ્તકો વાંચવા જોઈએ અને તેના અદ્ભુત ફાયદાઓ શું છે. પુસ્તકો જ્ઞાન, કલ્પના અને આનંદની દુનિયામાં લઈ જઈને એક જાદુઈ સંસારનું સર્જન કરે છે. વાંચનથી શબ્દભંડોળ વધે છે અને ભાષા સુધરે છે. તે દુનિયાની નવી વસ્તુઓ અને સ્થાનો વિશે જાણકારી આપે છે. નિયમિત વાંચનથી યાદશક્તિ મજબૂત બને છે અને સાચું ખોટું પારખવાની સમજ તથા નૈતિક મૂલ્યો શીખવા મળે છે. વાંચન એકાગ્રતા વધારે છે કારણ કે તે ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. તે કલ્પના શક્તિ ખીલવે છે જેનાથી સર્જનાત્મકતા વધે છે. સારી વાર્તા વાંચવાથી મન શાંત થાય છે અને તણાવ મુક્ત થાય છે. પુસ્તકો આપણને એવી જાદુઈ દુનિયામાં લઈ જાય છે જ્યાં આપણે ક્યારેય ગયા નથી. એક જ જગ્યાએ બેઠા બેઠા આપણે અવકાશની સફર કરી શકીએ છીએ. પુસ્તક ખોલતા જ જ્ઞાન અને કલ્પનાનો એક નવો દરવાજો ખુલી જાય છે. પુસ્તકો જીવનભરના સાચા મિત્રો છે જે આપણો સાથ છોડતા નથી અને ક્યારેય ખોટી સલાહ આપતા નથી. મિત્રો સાથે વાર્તા વાંચવી અને તેના વિશે ચર્ચા કરવી એક અદ્ભુત અનુભવ છે. ચાલો આજે જ એક નવો મિત્ર પુસ્તક બનાવીએ. ડો. એપીજે અબ્દુલ કલામે કહ્યું છે, એક સારું પુસ્તક 100 સારા મિત્રો બરાબર છે અને એક સારો મિત્ર આખી લાઇબ્રેરી બરાબર છે. રોજ માત્ર 20 મિનિટ વાંચનાર બાળક વર્ષમાં 3600 મિનિટ વાંચે છે. આનાથી તેને અંદાજે 18 લાખ નવા શબ્દો શીખવા મળે છે જે તેને પરીક્ષામાં શ્રેષ્ઠ બનાવે છે. વાલીઓ રાત્રે સૂતા પહેલા બાળકોને વાર્તાઓ વાંચી સંભળાવે. જન્મદિવસે રમકડાની સાથે સારા પુસ્તકો ભેટમાં આપે. ઘરમાં ટીવી અને મોબાઈલનો સમય ઘટાડીને એક રીડિંગ ટાઈમ નક્કી કરો. પંચતંત્ર, હિતોપદેશ, અકબર બીરબલ અને તેનાલી રામની વાર્તાઓ બાળકના મગજનો વિકાસ કરે છે. ચિત્રવાર્તાઓ આકર્ષક અને સમજવામાં સરળ હોય છે. મહાપુરુષોના જીવનચરિત્રો પ્રેરણા અને હિંમત આપે છે. ઘરમાં બાળકો માટે એક આકર્ષક, શાંત અને રંગબેરંગી રીડિંગ કોર્નર બનાવો જ્યાં તેમને પુસ્તકો લઈને શાંતિથી બેસવાનું મન થાય. ચાલો રોજ વાંચીએ. આજથી જ એક નવું પુસ્તક હાથમાં લઈએ અને જ્ઞાનની સફર શરૂ કરીએ.